નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીની અંદર અત્યારે એક લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમની અંદર જે પણ લોકોને કોઈ સમસ્યા પડતી હોય છે તો એમનું સમાધાન પોલીસ છે કે ધારાસભ્ય છે તેમની હાજરીમાં કરવામાં આવે છે. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર લોકો જે અરજી લઈને જાય છે તેમનું સમાધાન થાય છે? કારણ કે મોરબીની અંદર લગભગ 2.5 વર્ષ પહેલાની એક ઘટના છે. કેટલા બધા અરજદારો છે તે પોતાની સમસ્યા લઈને જાય છે, હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે, ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચ્યા છે, તેમ સુધી તેમનું હજુ જે નિરાકરણ સમસ્યા છે તેમનું નથી આવ્યું. એટલે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે તો પોલીસ શું કરી રહી છે, ધારાસભ્ય શું કરી રહ્યા છે, અને આ ઘટના 2.5 વર્ષ પહેલાની છે અને આ ઘટના શું છે તે સમજીએ. મારી સાથે અત્યારે મોરબીથી નિલેશભાઈ સંઘાણી અત્યારે જોડાયેલા છે. નિલેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નિલેશભાઈ, તમારો એક વિડીયો અમે જોયો હતો કે 2.5 વર્ષ પહેલા ઘટના બને છે, જુગારધામ ચાલતું હોય છે, એમના ઉપર દરોડા પાડવામાં આવે છે અને તમે ઘણી વખત હાઈકોર્ટ સુધી પણ ગયા છો એ આખી ઘટનાને લઈને. શું જવાબ મળ્યા છે, કઈ રીતે આખી ઘટના બની અને ક્યારે આ ઘટના બની છે? આ ઘટના 24/7/2022 ના રોજ સાંજે 7 વાગ્યાની છે. સાંજે 7 વાગ્યાના સમયે મારો મિત્ર મહેશભાઈ અને કિશોરભાઈ એમના ફેક્ટરી એક ગાડી પડીથી બીજી ગાડી લેવા માટે કારખાનું બંધ કરવા માટે જાય છે. તો કારખાનું બંધ કરવા માટે જાય છે અને ગાડી ત્યાં ઊભી રાખે છે અને અહીંયાથી ગાડીમાંથી કંઈક વસ્તુનું જબલું લઈ અને નીચે ઉતરે છે. તો ત્યાં આ રેડ પડી એના થોડાક દિવસો પહેલા, 5-7 દિવસ પહેલા, જેની આજુબાજુમાં 1/2 કિલોમીટરની બાજુમાં એક મોટો દારૂનો મોટો જથ્થો પકડાણો હતો અને એ જથ્થો ગાંધીનગરથી રેડ હતી. તો એને પોલીસ વાળાને એવું લાગતું હતું એ ડિવિઝનને કે આ ક્યાંક દારૂ અહીંયા આજુબાજુમાં ક્યાંક કટિંગ થયો છે માલ આમાંથી, કે પૂરો જથ્થો પકડાણો નથી. એટલા માટે રૂટીન ચેકિંગ કરવા માટે ચેકિંગ કરતા હતા. તો પેલા પોલીસ વાળાએ 4 જણા હતા, કિશોરદાન ગઢવી, હિતેશભાઈ અને મનસુખભાઈ અને ચોથી કોઈ વ્યક્તિ, મને સ્ટાફનું નામ નથી આવડતું. ચારેય જણા એ બે મિત્રોની ત્યાં પૂછપરછ કરે છે કે શું છે, શું કઈ ઓફિસમાંથી ગંજી પત્તાના પન્ના મળ્યા જૂના રમેલા. તો ત્યારે એમને કહે છે કે તમે આ કેમ પન્ના અહીંયા રાખેલા છે? તો મારો મિત્ર એવું કહે છે કે આ પન્ના અમારા ગામડે સતીઓ રમતા હોય તો ત્યારે અમે લઈ જતા હોય એ પડ્યા છે. તો પછી પન્ના રાખવો એ બહુ મોટો ગુનો છે, તમને ન ખબર પડે, ચાલો પોલીસ સ્ટેશને. એ બંનેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે અને બંનેની ક્રેટા ગાડીને લઈ જવામાં આવે છે. એના પણ અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે કે બંનેને ગાડીમાં બેસાડી પોલીસ વાળા લઈ જાય છે, બંનેની ગાડીને, અને મોરબી એ ડિવિઝને લઈ જાય છે. અને મોરબી એ ડિવિઝને લઈ ગયા પછી પીઆઈ પંડ્યા સાહેબની સામે એને લઈ જાય છે અને પીઆઈ પંડ્યા સાહેબ એને ઢોર માર મારે છે. હવે આજ સુધી એને કોઈ જિંદગીમાં કોઈ એના ફાધરે કે મધરે કોઈ દિવસ માર ખાધેલો નહોતો અને સીધા એવા ટોર્ચરથી એને મારી અને જુગારની કબૂલાત કરાવી કે જુગાર રમો છો અને કોની સાથે રમો છો, એવા જે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિઓ સાથે રમતા હોય એવાના નામ આપો, તમે રમ્યા હોય તો. અમે અંગત જન્માષ્ટમીનો તહેવાર સ્વાભાવિક છે, અમારા સૌરાષ્ટ્રમાં 1 થી 2 દિવસ રમતા હોય બધા, તો એમને અમારા બધા મિત્રોના નામ આપ્યા અને બધા મિત્રોને એક મિત્રને ઘરેથી બધાને બોલાવ્યા, ફોન કરાવડાવ્યા, ક્યાં છે શું કાંઈ. અને મને તો એ ડિવિઝન બોલાવ્યો એટલે હું તો સીધો એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગયો હતો. હું તો એમને છોડાવવા માટે ગયો હતો, મને તો ખ્યાલ પણ નહોતો અને આવું સપનામાં વિચાર પણ નહોતો કે આ રીતનું છે. હું ત્યાં ગયો ત્યાં મારા ભાઈબંધ મને કે કાંઈ બોલવાનું નથી, જેમ સાહેબ કેમ કરવાનું. મેં કામ અમને બહુ માર્યા કે તને મારશે, એટલે મારની ધમકી બધાને ચૂપ કરાવ્યા ત્યારે. અને એક વ્યક્તિને સાંજે 7:30 થી એક વ્યક્તિને ભેગા કર્યા એ ડિવિઝને 10:30 વાગ્યા સુધી. અને 10:30 પોલીસની ગાડીમાં અને અમારી પર્સનલ ગાડી હતી એમાં બધાને લઈ ગયા કારખાને, ફેક્ટરીએ, જ્યાં જુગારની રેડ બતાવી તે જગ્યા ઉપર. અને એ જગ્યા ઉપરથી પછી રેડ બતાવી જુગાર રમે છે એવી. આવી રીતે ખોટો કેસ કર્યો અને જે ખોટો કેસ કર્યો, હજી આજ સુધી જે ફેક્ટરીનું ડીવીઆર હતું હજી પરત કરેલું નથી. આજ 2.5 વર્ષ થઈ ગયા તો ડીવીઆર એને એ મુદ્દામાલમાં બતાવ્યું નથી અને ડીવીઆર પણ પરત નથી કર્યું. પણ આજુબાજુના જે ફેક્ટરી હતા બધાના સીસીટીવી ફૂટેજમાં અમારે બધાની પેનડ્રાઈવ અમારી પાસે છે બનાવેલી, કે બધાના કારખાનામાં દેખાય છે કે પોલીસ વાળા આવે છે રાત્રે 11 વાગ્યાથી પહેલા ગાડી આવે છે, બધી અમારી 2 ગાડી છે એને દર્શાવી છે, 2 ગાડીઓ આવે છે અને પોલીસની સાથે અમે ઉતરી છીએ ગાડીમાં અને એ જગ્યા પર રેડ બતાવે છે 11 વાગ્યાના સમયની. તો અમે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી તો પોલીસની સાથે જ છે એ ડિવિઝને. અમે આરટીઆઈ કરી, અમે જે તપાસ હોય પછી અમે અમારા જે અત્યારે હાલના ધારાસભ્ય દુલભજીભાઈ દથરિયા છે ત્યારે તે પ્રમુખ હતા અમારા મોરબી જિલ્લાના, એમની પાસે ગયા તો દુલભજીભાઈ કીધું ચાલો હું કરાવી દઉં છું, પણ એને કાંઈ કર્યું નહીં આગળ કામગીરી. પછી અમને લલિત કગથરાએ બોલાવ્યા કે તમે હકીકત સાચા છો, તો અમે એને પેનડ્રાઈવ બતાવી, બધા પ્રૂફ બતાવ્યા
તો કે તમારી શું ઈચ્છા છે? મેં કીધું અમને આમાં ન્યાય અપાવો. તો એ અમને ન્યાય માટે રાજકોટ રેન્જ આઈજી પાસે લઈ ગયા. રેન્જ આઈજી સાહેબ પાસે લઈ ગયા. ત્યારના રેન્જ આઈજી સાહેબ સંદીપ શર્મા કરીને હતા. એને તાત્કાલિક ત્યારે સુરેન્દ્રનગરના ડીવાયએસપી હિમાંશુ દોશી સાહેબને તાત્કાલિક એને તપાસ સોંપી અને 10 જ દિવસમાં ખાલી રિપોર્ટ કરવાનો હતો. તો 10 દિવસના રિપોર્ટના આજે 2.5 વર્ષ થઈ ગયા છે. પછી 10 દિવસના હિમાંશુ દોશી સાહેબ પાસે સમય નહોતો એટલે એને એવો 3 મહિનાનો ટાઈમ માંગ્યો કે 3 મહિના સાહેબ મને આપો. પછી અમને એક વ્યક્તિને મોરબીથી સુરેન્દ્રનગર સુધી બોલાવે છે હિમાંશુ દોશી સાહેબ અને એક વ્યક્તિનું નિવેદન લેવડાવે છે બધાનું અને નિવેદનની કોપી પણ અમને નથી આપતા. કીધું કાંઈ વાંધો નહીં, કોપી ન આપો તો એ કે તમને આઈજી સાહેબ પાસે આ કોપી મળશે. કીધું કોઈ વાંધો નહીં, ઓકે. પછી આઈજી સાહેબની બદલી થઈ ગઈ સંદીપ શર્મા સાહેબની અને નવા અશોક કુમાર યાદવ સાહેબ આવ્યા. એને પણ અમે એક વખત મળ્યા પણ આજ સુધી હજી કોઈ નિકાલ નથી આવ્યો. અને અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ મળ્યા 2 વખત અને સીએમ સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ મળ્યા. એને પણ અમે રજૂઆત કરી. અમે ઉચ્ચ લેવલે અહીંયા પણ રજૂઆત કરી, છતાંય આનો કોઈ નિકાલ થયો નહીં. અને આ રિપોર્ટ જે છે એ ખરેખર આઈજી સાહેબે કરવાનો હતો આનો. અને આજ સુધી આઈજી સાહેબે કોઈ રિપોર્ટ નથી કર્યો અને અમે અનેક આરટીઆઈઓ કરી આઈજી સાહેબ ઉપર કે સાહેબ આનો જવાબ શું છે, શું તમે આનો સ્ટેટસ શું છે અમને જણાવો. તો આઈજી સાહેબ તરફથી અહીંયાથી એવો લેટર મળે કે આ માહિતી તમને મોરબી એસપી કચેરીથી મળશે. એસપી કચેરીથી પાછો એવો લેટર મળે કે આ તમને માહિતી મોરબી સીસીટીવી ફૂટેજ એ ડિવિઝનથી મળશે. એ ડિવિઝન પાસે તો ખરેખર માહિતી જ નથી કેમ કે એ ડિવિઝન વિરુદ્ધ તો આ કેસ છે. તો એ ડિવિઝનના હાલના નવા પીઆઈ છે તો એમને આ વસ્તુનો ખ્યાલ જ નથી. તો એને છેલ્લે એવો જવાબ આપ્યો કે આ કોઈ પણ માહિતી અમારી પાસે નથી. તો એ એને હિસાબે રાઈટ છે. એની પાસે તો નથી જ તે. એ ખરેખર આ ફાઇલ આઈજી સાહેબ પાસે પડી છે, એસપી સાહેબ પાસે પડી છે અને સુરેન્દ્રનગરના ડીવાયએસપી હિમાંશુ દોશી સાહેબ પાસે પડી છે. રાજ્યના ગૃહમંત્રી સાહેબ પાસે પણ પેન ડ્રાઈવ પડી છે અને સીએમ સાહેબ પાસે પણ આ પેન ડ્રાઈવ પડી છે. ખરેખર નિર્ણય તો ઉપર લેવલેથી લેવાનો છે. તો હવે અમે પછી હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટમાંથી અંતે હમણાં અમારે છેલ્લો એવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે તમારે આ નિર્ણય જે છે એ એસપી સાહેબ લેશે. તો એસપી સાહેબ પાસે તો અમારે 2.5 વર્ષથી અમારી પાસે ફાઇલ પડી છે અને અત્યારે હું કાલે પણ આ ફાઇલ આપીને આવ્યો છું એસપી સાહેબને કે હાઈકોર્ટે આવું કીધું છે, ચુકાદા વાળી ફાઇલ આપીને આવ્યો છું. કાલે મને એસપી સાહેબ એવું કીધું કે હું ફાઇલ જોઈ લઉં છું પછી તમને બોલાવીશ. અને બધાની લોક દરબારની બધાની હાજરીમાં બધાને પ્રશ્નને પૂછતા હતા કે વ્યાજખોરો સામે બધા કહેતા હતા કે સાહેબ અમારા વ્યાજવાળા વ્યક્તિ છે તો કહેતા હતા કાંઈ વાંધો નહીં, ગોતીને અમે એને પકડશું, બોલાવશું તમને. બધાના ગુનેગારનો આ રીતે વાત કરી તો મારા ગુનેગાર તો ત્યાં જ ઉભા હતા બધાની હાજરીમાં. પીઆઈ પંડ્યા સાહેબ ઉભા હતા, અહીંયા જ ઉભા હતા. 2 એમએલએ સાહેબ હતા, આઈજી સાહેબ હતા, ડીવાયએસપી સાહેબ હતા, એસપી સાહેબ હતા. તો ત્યાં બોલાવા કહેવાય કે આ પંડ્યા સાહેબ આવું અહીંયા છે કે સાહેબ શું છે બોલાવો. તો ત્યારે મને એકને એવું કીધું કે તમે ઓફિસમાં ખમો, તમને એકને ઓફિસમાં બોલાવશું, તમે એક ઓફિસમાં બેસો. કે શું કામ? ક્યાંક ને ક્યાંક પોલીસને બચાવવા માટે એ કામગીરી માટે એને એવું કીધું કે ઓફિસમાં તમે મળો. કેમ કે મારા ગુનેગાર તો કોઈ ગોતવા જવાના નહોતા, ઓલરેડી અહીંયા જ ઉભા હતા, જસ્ટ મારી બાજુમાં જ ઉભા હતા. તો ત્યાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એમ હતું કે ત્યાં પ્રશ્ન કરી શકે એમ હતા કે સાહેબ શું છે આ પંડ્યા સાહેબને, કે આ શું છે તમારું. અને જો પંડ્યા સાહેબ સાચા હોય તો એકવાર મારી સામે મીડિયામાં ડિબેટ કરે. મારી સામે ડિબેટ કરે મીડિયામાં. જો પંડ્યા સાહેબ સાચા હોય એમ કહેતા હોય કે ના રેડ સાચી છે તો મારી સામે ડિબેટ કરે પંડ્યા સાહેબ અને સાબિત કરી દે કે એને સાચી રેડ પડી હતી. અને હું મીડિયા સામે ડિબેટમાં હું સાબિત કરી દઉં કે રેડ ખોટી હતી. અને જો હું સાબિત ન કરી દઉં ને તો હું ક્યાંય ગુનો કબૂલવા તૈયાર છું. એકવાર મારી સામે ડિબેટ કરે પંડ્યા સાહેબ મીડિયા સમક્ષ, એટલે મીડિયાને ખબર પડે, આમ નાગરિકને ખબર પડે, આખી ગુજરાતની જનતાને ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. જો ખરેખર સાચા હોય તો ભલે ડિબેટ કરે, હું છૂટ આપું છું, એની ટાઈમ ગમે ત્યારે ડિબેટ કરવા તૈયાર છું. તો અત્યારે આ પંડ્યા સાહેબ ક્યાં છે? મોરબીની અંદર કોઈ બીજા હોદ્દા ઉપર છે અત્યારે? મોરબીની અંદર અત્યાર સુધી એસઓજીના પીએ તરીકે હતા અને અત્યારે એલસીબીના પીએ તરીકે છે. પંડ્યા સાહેબ તો અત્યારે ઘી ગોળપેરા છે. અમે લોકમુખેથી ચર્ચા સાંભળી જ છે કે પંડ્યા સાહેબ એસપી સાહેબના ડાબા હાથ છે, જમણા હાથ છે, બંને હાથ છે. એટલે પંડ્યા સાહેબનું અત્યારે કોઈ નામ લે એમ જ નથી. પંડ્યા સાહેબ અત્યારે ખુલ્લી દબંગાઈ કરે જ છે. અત્યારે હમણાં કાલનો જ એક વિડીયો છે, નાના માણસો દુકાનમાં બધા રકાબી ઉડાડે છે. તમે કાલનો જ એક ગૃહમંત્રીને મીડિયા તમે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી, એમના તરફથી શું જવાબ મળ્યો છે તમને? હર્ષ સંઘવી સાહેબે એવું કીધું હતું કે ના તમને આનો 100% તમને પરિણામ આપીશ, હું જોઈ લઉં છું અને તમને આનું રિઝલ્ટ આપીશ. પણ હજી આજ સુધી કઈ રિઝલ્ટ મળ્યું નથી. અને મુખ્યમંત્રીએ શું જવાબ આપ્યો હતો? હા, એમને પણ એવું જ કીધું હતું કે કાંઈ વાંધો નહીં, અમે જોઈ લઈ છીએ, અમે તપાસ કરાવી લઉં છું અને પછી હું આના પગલા લઈશ. પણ હજી એટલે સુધી કઈ એવું કોઈ હા હજી સુધી 2.5 વર્ષ થયા
તપાસ તો ખરેખર રેન્જ આઈજી સાહેબે ડીવાયએસપી ડોશી સાહેબને આપી હતી. ડોશી સાહેબે રિપોર્ટ આઈજી સાહેબને કર્યો છે. હવે જે કાંઈ નિર્ણય લેવાનો હતો એ આઈજી સાહેબને લેવાનો હતો. અને આઈજી સાહેબ નવા આઈજી સાહેબ આવ્યા એને મેં મળ્યા તો અહીંયા ગયા મરવા માટે, તો કે કોણ પીઆઈ પંડ્યા સાહેબ એ ઓળખતા નથી. આવો જવાબ મળ્યો અમને. પછી એનો હજી આજ સુધી કોઈ એનો કાંઈ નિકાલ થયો નથી. નિલેશભાઈ, તમે એક વાત તમારી વાતમાં એવી પણ કરી હતી કે પોલીસ સ્ટેશનની અંદરથી એવો જવાબ આપવામાં આવે છે કે પટેલ તો આવતા જ નહીં, 5 વીઘા જમીન વેચી નાખજો. એ કોણ કે છે તમને આવું? હા, એ પંડ્યા સાહેબમાં જ એક ભાઈ અહીંયા મોરબીમાં એક ભાઈ 18 લાખની છેતરપિંડી કરી હતી રિલાયન્સ મોલમાં. ઈ ભાઈ એફઆઈઆર લખાવા ગયા હતા, એને ફરિયાદ લખાવા ગયા હતા એના વિરુદ્ધમાં. તો ત્યારે એને એવું કહેવામાં આવ્યું હતું કે પટેલો પોલીસ સ્ટેશનમાં આવું નહીં, તમારે 5 વીઘા જમીન ઓછી કરી દેવી. ત્યારે પણ આખો પાટીદાર સમાજ ભેગો થયો હતો. ત્યારે એ ભાઈની એફઆઈઆર લેવામાં આવી હતી. ત્યારે હું પણ હતો પાટીદાર સમાજ સાથે. ત્યારે 500 જણા પાટીદારના યુવાનો ભેગા થયા હતા ત્યાં પોલીસ સ્ટેશને. અને એ ભાઈ મીડિયામાં ત્યારે કીધું હતું ખુલ્લેઆમ બધાની સામે કે મને પંડ્યા સાહેબે આવો જવાબ આપી અને ગાળો દઈ અને પાછા તેગડ્યા હતા કે તમે હાલો નીકળો. પછી અશબ્દ અભદ્ર વાતોમાં એને ગાળો આપી હતી અને પોલીસ સ્ટેશનમાંથી બહાર કર્યા હતા. આવા શબ્દો તો કીધા હતા પણ બીજા શબ્દ આપણે બોલી ન શકાય એવા શબ્દો એને પંડ્યા સાહેબે કીધા હતા. તો નિલેશભાઈ, આ તો 2 ઘટનાની વાત થઈ. એક તમારી સાથે બન્યું છે, એક પાટીદાર નેતા સાથે બન્યું છે. આવું બીજા કોઈ વ્યક્તિ સાથે આ પીઆઈ પંડ્યાએ કર્યું છે અગાઉ કે જે તમારી સામે આવું કર્યું? બન્યું છે પણ ઘણા લોકો સાથે બન્યું છે, પણ ઘણા લોકો પોલીસના ડરથી કોઈ સામે આવતા નથી. કેમ કે દાદાગીરી પોલીસની એવી હોય છે. આપણે કહેવત છે અમારે અહીંયા ત્યાં કે ગામડામાં કે પોલીસની દુશ્મની હારી નહીં અને મિત્રતા હારી નહીં. એટલે બધા લોકો દૂર રહેવા માંગતા હોય છે. પણ અમારે તો ન્યાય જોતો હતો. અમારે તો નિર્ભયતાથી સાથી લોકો સુધી વાત પહોંચાડવી હતી. એટલા માટે અમે તો પોલીસ સામે પડ્યા હતા. અને અમારી પાસે નક્કર પુરાવા છે કે અમારા મિત્રના ફ્લેટેથી જે પોલીસ વાળા તેડવા જાય છે એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે કે પોલીસ વાળા ઘરેથી જે ગુનેગારને તેડીને ભેગા કરે છે, પકડીને. હવે અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે. અને અમે આજ સુધી અમે રેન્જ આઈજી સાહેબ પાસે તપાસ માંગી હતી. એમાં અમે અમારા બધાના ફોન રેકોર્ડિંગ કોલ માંગ્યા હતા. એમાં 2 વ્યક્તિ તો એવી છે મેડમ કે જે રેડ બતાવી છે એ 2 વ્યક્તિ પોલીસની હારે પોલીસની ગાડીમાં ઉતરે છે અને એની લાઈફમાં પહેલી વખત જગ્યા ઉપર આવે છે. અને એ 11 વાગે આવે છે અને આ પોલીસ વાળા રેડ બતાવે છે. અને અમે 7 વાગ્યાથી લઈ 24/7/2022 ના રોજ સાંજે 7 વાગ્યાથી લઈ અને સવારના 7 વાગ્યા સુધી અમે બધાના ફોન લોકેશન મંગાવ્યા હતા. હજી સુધીમાં એનો કોઈ નિકાલ નથી થયો આઈજી સાહેબ પાસે. કેમ કે અમે 7 વાગ્યાથી 10:30 સુધી તો મોરબી એ ડિવિઝને હતા અને 11 વાગ્યાની રેડ બતાવી છે કે તમે જુગાર રમો છો. અને એક બંડલ પોલીસ વાળાએ પૈસા, એક વ્યક્તિ મારા એક મિત્ર પાસે એના કારખાનાના ફેક્ટરીના 3 લાખ રૂપિયા હતા અને 6 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા બધા જુગાર લઈ રમો છો લઈને એવું એને બતાવવા માટે 6 લાખ રૂપિયા એક બીજો ફોન કરાવડાવી ઉસીના લેવડાવ્યા. અને જે ઉસીના લેવડાવ્યા એ મોરબીના નામચીન ડોક્ટર છે. એ પણ નિવેદન આપવા તૈયાર છે. પણ એ અત્યારે માણસની વચ્ચે અત્યારે નહીં આવે. કેમ કે લાસ્ટમાં એને હાઈકોર્ટમાં પણ એને સાઈન કરી દેવા માટે તૈયાર છે એફિડેવિટમાં. કેમ કે ડોક્ટરનો ધંધો લઈને બેઠા છે. એમની પાસે એવો સમય હોતો નથી કે રોજે રોજ ધક્કા ખાવા. અમે ખૂબ ધક્કા 2.5 વર્ષ ત્યાં ખાઈશું. અમે સંઘર્ષ કરીશું પણ બધા લોકો સંઘર્ષ નથી કરી શકતા. એટલે 6 લાખ રૂપિયા તરત ઉસીના લેવડાવ્યા. એ પણ અમારી પાસે એવિડન્સ છે. અને ઉસીના જે ભાઈ મારા મિત્રના ભાઈ દેવા આવ્યા હતા એને પણ સુરેન્દ્રનગર બોલાવ્યા હતા. એનું પણ નિવેદન લેવામાં આવે છે. એક વ્યક્તિના નિવેદન અમે એક વ્યક્તિ 4 કે 5 વ્યક્તિ સુરેન્દ્રનગર જતા તો અમને કોઈ પણ એકારે 2 વ્યક્તિના નિવેદન ન લેતા. એક વ્યક્તિના નિવેદન લેતા દર વખતે. અમે અહીંથી સુરેન્દ્રનગર અહીંથી 150 કિલોમીટર જવા માટે એક વ્યક્તિ દર વખતે નિવેદન લેવા માટે ગયા છે. પણ આજ સુધી એનો કોઈ કાંતિભાઈ અમૃતિયા તમારી સામે બેઠા હતા. એમણે કોઈ રજૂઆત, કોઈ જવાબ આપ્યો? કારણ કે એમણે તો કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ હશે એમની સામે કાર્યવાહી કરીશું, પણ ક્યારે? એમણે કોઈ જવાબ આપ્યો છે? તો આઈજી સાહેબે મને કાલે એવું કીધું ત્યારે બેઠા હતા લોક દરબારમાં કે તમે પર્સનલ ઓફિસમાં મળો. પછી આઈજી સાહેબ જતા હતા દરબારમાંથી તો કાંતિભાઈ અમૃતિયા મને એની સાથે હાથ લઈને લઈ ગયા કે સાહેબ આ છોકરાની વાત તમારે સાંભળવાની બાકી છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં, ચાલો મારી સાથે મોકલો. કાંતિભાઈ અમૃતિયા એમાં એવું આપણે બનાવી દીધા. હવે જે નિર્ણય લેવાનો છે ખરેખર એ તો આઈજી સાહેબ લેવલેથી એસપી સાહેબ લેવલેથી લેવાનો છે. કાંતિભાઈ અમૃતિયા તો આપણને જે ભેગા કરવાના હતા કરાવડાવી દીધા. હવે જે નિર્ણય કરવાનો છે આઈજી સાહેબ અને એસપી સાહેબે કરવાનો છે. પણ આમાં એ લોકો બચાવે છે અમને. અને હા,
હવે તમે એક પંડ્યા સાહેબને એક તમે ડિબેટ કરીને પૂછો, એટલે પૂછો કે તમે કેમ તો ડિબેટ કરવા તૈયાર નથી. પંડ્યા સાહેબને બોલાવો, મારી સામે ડિબેટ કરાવો મીડિયા સામે. હું બધા પુરાવા લઈને બેસીશ. મને કયો કે આ તારીખે ડિબેટ કરવી છે, હું મારા પુરાવા લઈને બેસીશ અને પંડ્યા સાહેબ એના પુરાવા લઈને બેસે. એ સાબિત કરી દે કે હાથી રેડ હતી, હું સાબિત કરી દઉં મીડિયાની સામે. અને તમે પણ કહેશો કે ના બરોબર છે, પંડ્યા સાહેબને કહેવું પડશે કે આ બરોબર છે. તો મારી વાત બધા માનશે કે નહીં માને? બસ મારો એટલો જ પ્રશ્ન છે કે લોકોને આખા મોરબીના તમામ ઉદ્યોગપતિને ખબર છે, મીડિયા વાળાને ખબર છે, પોલીસને પણ ખબર છે કે આ ખોટી રેડ છે, છતાંય આજ સુધી કોઈ કાંઈ થયું નથી. અને રાજકારણોને પણ ખબર છે બધાને. અને તો આનો આમાં કોઈ મતલબ હવે એવો છે કાર્યવાહી ના કે થાય તો શું કરવાનું? અમે તો હજી હાઈકોર્ટમાં પાછા હાઈકોર્ટ અમને 15 દિવસનો ટાઈમ આપ્યો છે કે 15 દિવસ તમે એસપી સાહેબને તમે રજૂઆત કરો. 15 દિવસમાં એસપી સાહેબ શું પગલાં લે છે, નો પગલાં લે તો પાછા આવજો. અમે તો પાછા હાઈકોર્ટમાં જશું. હાઈકોર્ટમાં અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જશું. અમારી લડાઈ ચાલુ રાખવાની છે. બિલકુલ. હાજી. નિલેશભાઈ, આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હવે એ જોવાનું છે કે જે રીતે નિલેશભાઈ આ લડત લડી રહ્યા છે પોલીસની સામે, કારણ કે 2.5 વર્ષ પહેલા ઘટના બની છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો. હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ તો કહ્યું કે 100% નિરાકરણ આવશે, પણ ક્યારે આવશે? કારણ કે સામે જ પીઆઈ પંડ્યા જે છે બેઠા હોય છે, અને જ્યારે રજૂઆત કરવા માટે આ બધા લોકો જાય છે તો કહેવામાં આવે છે કે આપણે અંદરના રૂમમાં જઈને વાતચીત કરીએ. તો કેમ આ રેડ કરવામાં આવી હતી? શા માટે? કોને દેખાડવા માટે રેડ કરવામાં આવી હતી? પ્રમોશન માટે હતી? વાહવાઈ માટે હતી? એ બધા જ સવાલ હવે ત્યારે ખબર પડશે કે જ્યારે આ પીઆઈ મયંક પંડ્યા છે તે બોલશે. કારણ કે આ લોકો તો પોતાની લડત લડી રહ્યા છે, અને અમે ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રી પાસે પણ એ જ આશા રાખીએ છીએ કે 2.5 વર્ષની આ લડાઈ ખૂબ લાંબી લડત છે. ત્યારથી આ બધા લોકો લડત લડી રહ્યા છે, તેમને ન્યાય પણ તમારે એટલી જલ્દી જ અપાવવો જોઈએ. જે રીતે નિલેશભાઈએ બધી વાત કરી છે, મોરબીની અંદર શું ચાલી રહ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે, અને જે રીતે તેઓ પોતાની લડત લડી રહ્યા છે ન્યાય માટે, તેમને લઈને આપ શું વિચારી રહ્યા છો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.